ઇન્સ્ટાગ્રામ વિડીયો વાયરલના મામલે થરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ। ઓગળ તાલુકાના નેકારિયા ગામે રહેતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હેતલ પરમારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મુદ્દે સર્જાયેલા વિવાદને પગલે થરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાઈ છે। માહિતી મુજબ નેકારિયા ગામના એક પરિવારે આ મુદ્દે ભાભર તાલુકાના કોતરવાડા ગામના બે યુવકો સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। તે બાદમાં ભોગ બનનાર મહિલાએ થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં વિક્રમ ચૌહાણ રહેવાસી કોતરવાડા તાલુકો ભાભર અને પ્રવીણ ઠાકોર રહેવાસી મીઠા તાલુકો ભાભરનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બંને સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ફરિયાદને આધારે લઈ ડીસા નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી છે। આ ઘટનાની સત્ય હકીકત બહાર લાવવા તપાસને ગતિ આપવામાં આવી છે। સોશિયલ મીડિયા પર સતત વધતા વિડીયો, ફોટો અને અભદ્ર ભાષાના શેરિંગને લઈને સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠ્યા છે। તંત્ર દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર અપલોડ થતું અભદ્ર કન્ટેન્ટ માટે સાયબર ક્રાઇમને વધુ કડક વલણ અપનાવવાની જરૂર હોવાનું મનાય છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, કાંકરેજ। નમસ્કાર, મારું નામ હેતલબેન વાઘાભાઈ પરમાર છે। મારું ગામ નેકારિયા, તાલુકો ઓગળ અને બનાસકાંઠો જિલ્લો। મારી સાથે અમુક લોકોએ મારી સમાજ વિરુદ્ધ અને મારા ખરાબ રીતે વિડીયો અપલોડ કરેલ અને અભદ્ર ભાષા, મારી જાતિ વિરુદ્ધ લખેલું અને ખરાબ રીતે મને અપમાનિત કરેલ એવા લોકો સામે મેં કાલે થરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી કરેલી છે। તો આવા લોકો સામે કાયદેસરના કાર્યવાહી થાય એવી હું માંગ રાખું છું અને આવા લોકોને કાયદેસર એમની સજા થવી પડે અને મને ન્યાય મળવો પડે, કારણ કે અન્ય કોઈ બેન દીકરી સાથે આવું ના બને એવી હું માંગ કરું છું।